હેલો સ્ટુડન્ટ્સ, હું છું પ્રિયંકા વસાવા એન્ડ આજે આપણે સેમ 5 બીએસસી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં યુનિટ 1 સમમિતિ વિશે અભ્યાસ કરીશું. તો આજનો આપનો મુખ્ય ટોપિક છે સમમિતિ, સિમેટ્રી. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો સમમિતિ એટલે શું એ આપણે સમજવું હોય તો એમ કહી શકાય કે સમમિતિ એ સુંદરતા સાથે સંબંધ ધરાવે છે. કારણ કે આપણી આસપાસ કોઈ પણ વસ્તુ જે પોતાનો ચોક્કસ આકાર, ગોઠવણી તથા દેખાવ ધરાવે છે, એટલે કે તે વસ્તુ ઓછા વત્તા પ્રમાણમાં પોતાની સમમિતિ ધરાવે છે તેમ કહી શકાય. જેમ કે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ તો હાલમાં તમે જે ઓરડામાં બેઠા છો તેની ઉપરની તરફના 4 ખૂણામાંથી એક ખૂણાને આપણે જોઈએ તો શું જોઈ શકાશે? એક બિંદુ, જેમાંથી એક લાઈન રાઈટ તરફ, એક લાઈન લેફ્ટ તરફ અને એક રેખા નીચેની તરફ આવશે, જેને આપણે કહીશું રેખા. અને આ જે દિવાલનો ભાગ છે તેને આપણે કહીશું સમતલ. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે એ ઓરડો પોતાનો એક ચોક્કસ આકાર, દેખાવ તથા ગોઠવણી ધરાવે છે. ધેટ મીન્સ તે ઓરડો પોતાની સમમિતિ ધરાવે છે, પરંતુ કોના દ્વારા? બિંદુ, રેખા તથા સમતલ દ્વારા. એટલે શું કહી શકીએ કે ઓરડાની સમમિતિ રચવામાં જે મહત્વના પરિબળોનો ઉપયોગ થયો તેને આપણે સમમિતિ તત્વો કહીશું. એટલે કે સમમિતિ તત્વો દ્વારા ઓરડાની સમમિતિ રચાય છે તેમ કહી શકાય. આ જ રીતે આપણે રાસાયણિક સંયોજનોની વાત કરીએ. આપણા રસાયણશાસ્ત્રમાં જે પણ રાસાયણિક સંયોજનો આવેલા છે તે દરેક રાસાયણિક સંયોજનમાં રહેલા અણુઓ, પરમાણુઓ પોતાની ચોક્કસ ગોઠવણી, આકાર અને દેખાવ ધરાવે છે. દરેક સંયોજન પોતાની ચોક્કસ ભૂમિતિ અને આકાર ધરાવે છે. તો એને આપણે કહીશું આણ્વીય કે આણ્વિક સમમિતિ. મોલેક્યુલર સિમેટ્રી. હવે આણ્વીય કે આણ્વિક સમમિતિને આપણે ડેફિનેશન જોઈએ તો કોઈ પણ અણુ ઉપર ભ્રમણ, પરાવર્તન કે ઉત્ક્રમણ જેવી ક્રિયાવિધિ કરાવવામાં આવે ત્યારે તેના બાહ્ય દેખાવમાં કોઈ પણ ફેરફાર ન થતાં તેમાંથી સમતુલ્ય કે અભિન્ન રચના મળે છે. ત્યારે તે અણુમાં આણ્વિક સમમિતિ હાજર છે તેમ કહી શકાય. એટલે કે કોઈ પણ રાસાયણિક સંયોજન આપણે લઈએ અને એ રાસાયણિક સંયોજનમાં ભ્રમણ, પરાવર્તન તથા ઉત્ક્રમણ જેવી ક્રિયાવિધિ કરાવવામાં આવે અને એ ક્રિયાવિધિ કર્યા બાદ તેના બાહ્ય દેખાવમાં કોઈ પણ ફેરફાર ન થતાં તેમાંથી સમતુલ્ય કે અભિન્ન રચના પ્રાપ્ત થાય તો આણ્વીય સમમિતિ હાજર છે તેમ કહી શકાય. હવે સમતુલ્ય અને અભિન્ન રચના એટલે સમતુલ્ય એટલે કે તેના જેવું દેખાતું, એટલે કે તેના જેવો દેખાવ ધરાવતું, અને અભિન્ન એટલે કે મૂળ રચનામાં પાછું ફરવું, કે મૂળભૂત તેની જે રચના હતી એ જ મૂળ રચનામાં પાછું ફરવું. એટલે સમતુલ્ય એટલે કે તેના જેવું દેખાતું અને અભિન્ન એટલે કે મૂળ રચનામાં પાછું ફરવું. કોના દ્વારા? સમમિતિ ક્રિયાવિધિ દ્વારા. તો આપણે એમ કહી શકીએ કે સમમિતિ ક્રિયાવિધિ તે રાસાયણિક સંયોજનોને તેની સમતુલ્ય કે અભિન્ન રચનામાં લઈ જાય છે. હવે સમમિતિ ક્રિયાવિધિ કેમ કરવી પડે? તો આપણે કોઈ પણ રાસાયણિક સંયોજનોમાં સમમિતિનો અભ્યાસ કરવા માટે સમમિતિ ક્રિયાવિધિ
જરૂરી બને છે. હવે સમમિતિનો અભ્યાસ કેમ જરૂરી છે? કારણ કે સમમિતિ એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી દરેક કેમિસ્ટ્રીમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે સમમિતિ દ્વારા આપણે કોઈપણ રાસાયણિક સંયોજનોમાં રહેલા બંધ વિશે, બંધની શક્તિ વિશે, તેમાં થતા વાઇબ્રેશન વિશે, તેની પ્રોપર્ટી દરેક વિશે જાણકારી મેળવી શકીએ છીએ. તે સિવાય સમમિતિનો ક્વોન્ટમ મિકેનિક્સના અભ્યાસમાં IR સ્પેક્ટ્રોસ્કોપી, રામન સ્પેક્ટ્રોસ્કોપી જેમાં પણ સમમિતિનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે સૌપ્રથમ તો કોઈપણ રાસાયણિક સંયોજનના અણુની સમમિતિનો અભ્યાસ કરવો હોય તો તે અણુના આકાર વિશેની જાણકારી હોવી જરૂરી છે. એટલે કે સમમિતિનો અભ્યાસ કરવા માટે તમારું ઇમેજિનેશન પાવરફુલ હોવું જરૂરી છે. કારણ કે આપણે અહીં જે પણ અણુની સમમિતિનો અભ્યાસ કરવાનો છે તો તે અણુનો આકાર, તેના પર થતી જુદી જુદી ક્રિયાવિધિ જો એ તમારા માઇન્ડમાં ઇમેજ થતી જાય તો સમમિતિનો અભ્યાસ ખૂબ જ સરળ રીતે કરી શકાય છે. હવે આપણે અહીં જોયું ઉપર કે ઓરડાની સમમિતિ રચવા માટે આ 3 પ્રકારના સમમિતિ તત્વો મહત્ત્વના છે. તો એ જ રીતે આપની અણુની સમમિતિ રચવા માટે પણ સમમિતિ કેન્દ્ર એટલે કે બિંદુ, સમમિતિ અક્ષ એટલે રેખા તથા સમમિતિ તલ એટલે કે સમતલ જેવા સમમિતિ તત્વો પણ મહત્ત્વના બને છે. કારણ કે આપણે આ જે ક્રિયાવિધિ કરાવવાની છે, જે સમમિતિ ક્રિયાવિધિ કે સિમેટ્રી ઓપરેશન કરાવવાના છે તે કોના દ્વારા થશે? તો કે આ સમમિતિ તત્વો દ્વારા. સમમિતિ કેન્દ્ર, સમમિતિ અક્ષ તથા સમમિતિ તલ. તો આપની પાસે અહીં જુદા જુદા સમમિતિ તત્વોના પ્રકાર, તેની સંજ્ઞા અને તે સમમિતિ તત્વ પર કરવામાં આવતી ક્રિયાવિધિ આપેલી છે. ઉપર જે ઇમેજ દેખાય છે તેમાં જુદા જુદા સમમિતિ તત્વોના પ્રકાર, સમમિતિ સંજ્ઞા તથા તેના પર કરવામાં આવતી સમમિતિ ક્રિયાવિધિ આપણને આપેલી છે, જેનો આપણે 1 by 1 અભ્યાસ કરવાનો છે. તો તેમાં ફર્સ્ટ આપણે જોઈએ યોગ્ય ભ્રમણ અક્ષ, જેની સંજ્ઞા છે Cn અને તેની સમમિતિ ક્રિયાવિધિ છે 2π/n જેટલું ભ્રમણ. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો યોગ્ય ભ્રમણ અક્ષ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનું આપણે ભ્રમણ કરાવવું હોય તો એ વસ્તુમાં વચ્ચે આપણે કોઈ પણ અક્ષ ધારીએ કે કોઈ પણ ધરી ધારીએ તો એ ધરીની આસપાસ એક રાઉન્ડ આપણે પૂર્ણ કરીએ તો 360 ડિગ્રી એંગલનું આપણે એક ભ્રમણ પૂરું કર્યું તેમ કહી શકાય. હવે એ ભ્રમણ કરવા માટે શું જરૂરી બને છે? ભ્રમણ અક્ષ એટલે કે એની ધરી. અને એક આપણે સંપૂર્ણ રાઉન્ડ પૂર્ણ કરીએ તે કેટલા ડિગ્રીનું બનશે? 360 ડિગ્રીનું. તો આપણે આ જ રીતે જે પણ અણુની સમમિતિનો અભ્યાસ કરવાનો છે તે અણુમાં સમમિતિ અક્ષ ધારીને એટલે કે સમમિતિ અક્ષ ઇમેજિન કરીને તેમાં ભ્રમણ આપવાના છે. અને એ જુદા જુદા ભ્રમણ પરથી આપણને જોવાનું છે કે તેમાં કઈ Cn એટલે કે કઈ યોગ્ય ભ્રમણ અક્ષ હાજર છે. કોના દ્વારા? 2π/n જેટલા ભ્રમણ આપીને. હવે આપણે જાણીએ છીએ કે એક સંપૂર્ણ ભ્રમણ આપતા 360 ડિગ્રીનો એંગલ રચાય છે. આપણે અડધું ભ્રમણ આપીએ, અડધું ભ્રમણ આપતા 180 ડિગ્રીનો એંગલ રચાય છે. એ જ રીતે તેમાંથી પણ અડધું ભ્રમણ આપીએ તો 90 ડિગ્રી. એ રીતે જુદા જુદા એંગલના આપણે ભ્રમણ આપી શકીએ છીએ. હવે અણુમાં આપણે ભ્રમણ ક્યાં સુધી આપવાના છે?
સમતુલ્ય અને અભિન્ન રચના ના મળે ત્યાં સુધી એ આપણે આગળ ઉદાહરણ લઈને સમજીશું. પણ તે પહેલાં આપણે જોઈએ CNમાં જે n છે તે શું છે. તો આપણે 360 ડિગ્રીનું એક ભ્રમણ આપીએ, 360 ડિગ્રીનું એક સંપૂર્ણ ભ્રમણ કરીએ, દેટ મીન્સ એક ભ્રમણ કર્યું કહેવાય. તો CN થશે C1. એ જ રીતે આપણે 360 ડિગ્રી સુધીના એંગલ સુધી પહોંચવા માટે 180 ડિગ્રીના કેટલા ભ્રમણ આપવા પડે? 2. તેથી અહીં CN શું થશે? C2. એટલે n શું દર્શાવે છે કે આપણે જેટલા ક્રમમાં ભ્રમણ આપવાના છે તે 360નું આપણે એક વખત ભ્રમણ આપવું પડે. તો C1. 180 ડિગ્રીના 2 વખત ભ્રમણ આપવા પડે. તો C2. એ જ રીતે 360 ડિગ્રી અપોન 120 ડિગ્રી. તો 120ના કેટલા ભ્રમણ આપતા આપણે 360નું સંપૂર્ણ ભ્રમણ પૂર્ણ કરી શકીએ? C3. 120 ડિગ્રીના 3 ભ્રમણ. એ જ રીતે 360 ડિગ્રી અપોન 90 ડિગ્રી. 90 ડિગ્રીના કેટલા ભ્રમણ આપતા આપણે 360 ડિગ્રીનું સંપૂર્ણ ભ્રમણ પૂર્ણ કરી શકીએ? C4. અહીં આપણે H2Oનું ઉદાહરણ જોઈએ. H2O મોલેક્યુલનું ઉદાહરણ જોઈએ. તો H2O કેવો આકાર ધરાવે છે? ઉપરની ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે H2Oનું મોલેક્યુલ બેન્ટ શેપ ધરાવે છે. HA, HB એન્ડ O. હવે અહીં આપણે H2Oમાં મુખ્ય ભ્રમણ અક્ષ કઈ છે તે શોધવાનું છે અને તેના ઉપર આપણે ભ્રમણ કરાવવાનું છે. H2Oના મોલેક્યુલમાં આપણે ભ્રમણ ક્રિયાવિધિ કરાવવાની છે. તો ભ્રમણ કરવા માટે શું જરૂરી બને છે? એક મુખ્ય ભ્રમણ અક્ષ ધરી કે જેના દ્વારા આપણે ભ્રમણ કરાવી શકીએ. તો આ H2Oના મોલેક્યુલમાં અક્ષ ક્યાંથી પસાર થશે? તો સેન્ટરમાં જે O છે ત્યાંથી. હવે આ જે ભ્રમણ અક્ષ છે તે અક્ષ કઈ હશે? આગળ આપણે જે પ્રમાણે જોયું C1, C2, C3 અને C4. તો આ જે અક્ષની સંજ્ઞા છે તો તેમાંથી H2Oની જે અક્ષ છે, જે ભ્રમણ અક્ષ છે તે CN = કઈ અક્ષ હશે? તો એ આપણે જોઈએ કે આ આપણી પાસે H2Oનો મોલેક્યુલ છે. ઓકે, આ HA, HB એન્ડ O. આ શું છે? મુખ્ય ભ્રમણ અક્ષ, કે હમણાં આપણે એને સિમ્પલ ભ્રમણ અક્ષ કહીએ. આ ભ્રમણ અક્ષ દ્વારા આપણે H2Oના મોલેક્યુલમાં ભ્રમણ આપીએ અને આગળ આપણે જે વાત કરી કે ભ્રમણ આપીને સમતુલ્ય અને અભિન્ન રચના મેળવવાની છે. તો અહીં આપણે જોઈએ કે 90 ડિગ્રીનું ભ્રમણ આપણે આપીએ. હવે આ H2Oનો મોલેક્યુલ છે. આ સંપૂર્ણ રાઉન્ડ ફરે આ રીતે. સંપૂર્ણ રાઉન્ડ ફરે તો 360 ડિગ્રીનું એક ભ્રમણ આપ્યું એવું કહી શકાય. પણ આપણે અહીં સમતુલ્ય અને અભિન્ન રચના પણ મેળવવાની છે. તો અહીં આપણે 90 ડિગ્રીનું રોટેશન આપીએ. 90 ડિગ્રીનું રોટેશન આપીએ તો 90 ડિગ્રીનું રોટેશન આપતા સમતુલ્ય કે અભિન્ન રચના મળતી નથી. હવે ફરીથી 90 ડિગ્રીનું રોટેશન આપણે આપીએ એટલે ટોટલ થશે 180 ડિગ્રીનું. એટલે 180 ડિગ્રીનું રોટેશન આપતા સમતુલ્ય કે અભિન્ન રચના મળે છે? તો કે હા, સમતુલ્ય રચના મળે છે. કે આ જે એની મૂળભૂત રચના છે તેના જેવી દેખાતી.
મૂળભૂત રચનામાં શું છે? HA અને HB. જ્યારે સમતુલ્ય રચનામાં શું છે? HAની જગ્યાએ HB અને HBની જગ્યાએ HA. એટલે 180નું રોટેશન આપતા જે રચના મળે છે તે કેવી છે? મૂળ રચના જેવી દેખાતી. ઓકે, એટલે આ જે રચના મળે છે તેને આપણે શું કહીશું? સમતુલ્ય રચના. હવે આ જે સમતુલ્ય રચના મળી તેના પર આપણે ફરીથી 180 ડિગ્રીનું બીજું રોટેશન આપીશું તો શું મળશે? અભિન્ન રચના આપણને મળી જશે કે તેની જે મૂળ રચના છે તે જ રચના આપણને પાછી મળશે. આપણે જોઈએ કેટલા ડિગ્રીનું રોટેશન આપતા આપણને સમતુલ્ય અને અભિન્ન રચના પ્રાપ્ત થઈ? તો 180 ડિગ્રીનું રોટેશન આપતા પહેલી આપણને સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. એટલે અભિન્ન રચના સુધી પહોંચવા માટે આપણે 180 ડિગ્રીના 2 રોટેશન આપીશું. ધેટ મીન્સ CN આપણું શું બનશે? C2. કેમ C2? કારણ કે આપણે અહીં 180 ડિગ્રીનું ભ્રમણ આપીએ છીએ એટલા માટે આપની આ મુખ્ય ભ્રમણ અક્ષ કઈ બનશે? C2. 180 ડિગ્રીનું પહેલું ભ્રમણ, તેથી C2⁻1. જેમાંથી કેવી રચના મળશે? HB HA. મુખ્ય ભ્રમણ અક્ષ આપણી છે C2. હવે આ રચના આપણને કેવી મળી? મૂળ રચના જેવી દેખાતી, મૂળ રચના જેવો દેખાવ ધરાવતી, એટલે કે સમતુલ્ય. હવે આ સમતુલ્ય રચના જે મળી તેમાં આપણે ફરીથી 180 ડિગ્રીનું રોટેશન આપીએ એટલે કે C2 અક્ષ પર બીજી વખત ભ્રમણ આપીએ. ઓકે, C2⁻1 એટલે પહેલું ભ્રમણ, C2⁻2 એટલે બીજું ભ્રમણ. તો એ ભ્રમણ આપતા શું થશે? ફરી હાફ ભ્રમણ થશે એટલે મૂળ રચનામાં પાછું ફરી જશે. આ એક 180 ડિગ્રીનું ભ્રમણ અને બીજું 180 ડિગ્રીનું ભ્રમણ આપતા શું થશે? HB. મુખ્ય ભ્રમણ અક્ષ આપની કઈ છે? C2. હવે આ જે રચના મળી તે કેવી છે? સમતુલ્ય કે અભિન્ન? તો કે અભિન્ન. કેમ? કારણ કે મૂળ જે રચના હતી H2Oના મોલેક્યુલનું તે મૂળભૂત રચના આપણને પાછી મળી, જેને આપણે શું કહીશું? અભિન્ન રચના. મુખ્ય ભ્રમણ અક્ષ આપણી બનશે C2 કારણ કે આપણે 180 ડિગ્રીના 2 ભ્રમણ આપ્યા છે એટલા માટે. હવે આ ક્રિયાવિધિ કઈ ક્રિયાવિધિ બનશે આપની? 2π/n જેટલું ભ્રમણ. હવે ઉપર જે આપણે ઇમેજ જોઈ તેમાં નીચે સમમિતિ તત્વનો એક પ્રકાર આપેલો છે, તદેવ તત્વ, જેની સંજ્ઞા છે E. તદેવ તત્વ જે શું કહે છે કે અણુ ઉપર કરવામાં આવતી એવી વિધિ કે જે અભિન્ન રચના આપે. તો આ જે આપણે ભ્રમણ ક્રિયાવિધિ કરાવવામાં આવી, અહીં જે આપણે સિમેટ્રી ઓપરેશન કર્યું તેમાંથી આપણને અભિન્ન રચના પ્રાપ્ત થાય છે. તો તેને આપણે તદેવ તત્વ પણ કહી શકીએ. તદેવ તત્વ એટલે કે આઇડેન્ટિકલ, સમાન રચના, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. ઓકે, મુખ્ય ભ્રમણ અક્ષ આપની કઈ બનશે? C2. 180 ડિગ્રીના ભ્રમણ આપણે કેટલી વાર આપ્યા? 2 વાર, અભિન્ન રચના મેળવવા માટે. તેથી તેમાંથી આપણને મળે છે E, તદેવ તત્વ એટલે કે આઇડેન્ટિકલ, સમાન રચના.
તો જે ઓપરેશન આપતા અભિન્ન રચના પાછી મળે તેને આપણે તદેવ તત્વ પણ કહી શકીએ. ઓકે, એટલે આના ઉપરથી આપણે એ કહી શકીએ કે ભ્રમણ ક્રિયાવિધિનું ઓપરેશન કરતાં સમતુલ્ય અને અભિન્ન રચના મળે છે. એટલે H2O મોલેક્યુલ આણ્વીય કે આણ્વિક સમમિતિ ધરાવે છે તેમ કહી શકાય.